સાવરકુંડલામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરજી ઠુમરના વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સાવરકુંડલામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરે પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં શહેરના રિદ્ધિ સિદ્ધિ ચોકમાં વિરજી ઠુમરના પુતળા દહનનો પ્રયાસ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસે કાર્યકર્તાઓની અટક કરી હતી। ભાજપના આગેવાનો અને કાર્યકર્તા મિત્રો સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી છે। હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ગઈકાલે વિરજી ઠુમરે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી, તેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે। ભાજપના કાર્યકરોએ વિરજી ઠુમર હા હૈના નારા લગાવ્યા હતા અને આપ્યું હતું આવેદનપત્ર। રિપોર્ટિંગ બાય યોગેશ ઉનરકટ, સાવરકુંડલા। नरेंद्र मोदी નું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન। નરેન્દ્ર મોદી નું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન। નરેન્દ્ર મોદી નું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન। નરેન્દ્ર મોદી નું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન। દેશનું નેતૃત્વ દુનિયાની અંદર કરે છે, એનું અપમાન ભારતના એક નાગરિકનું અપમાન છે, દેશનું અપમાન છે, ક્યારેય ચલાવી ન લેવાય। અને જ્યારે કોઈ જવાબદાર વ્યક્તિ, બે વખત સંસદની અંદર રહેલા, એક વખત સંસદનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિ, વિધાનસભાની અંદર બે વખત પ્રતિનિધિ કરતા વ્યક્તિ, આટલા સિનિયર આગેવાન કોંગ્રેસના સસ્તી પ્રસિદ્ધિ માટે જ્યારે આવા પ્રકારના નિવેદનો કરે, કોઈ એક મહિલા નેતા માટે અણછાજતા નિવેદનો કરે, હું એમ માનું છું કે આખા ગુજરાતની અંદર વિરજીભાઈ સામે આક્રોશ એ જનતાનો ભભૂકી ઉઠ્યો છે। વિરજીભાઈ જેવા લોકોને ઈશ્વર સમજદારી આપે। અમે તો ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર્તા છીએ, પરંતુ અમે રિદ્ધિ સિદ્ધિ ચોકની અંદર મહાદેવને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસના આવા નેતાઓને ઈશ્વર સદબુદ્ધિ આપે, ભગવાન રામ એના આત્માની અંદર બિરાજમાન થાય અને દેશના આવા ગણમાન્ય લોકો જે દેશનું નેતૃત્વ, જનજનનું નેતૃત્વ દુનિયાની અંદર કરે છે, એનું માન સન્માન જાળવે, દેશનું સન્માન જાળવે, એવી મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી સાવરકુંડલા લીલિયા વિધાનસભા, સમગ્ર અમરેલી જિલ્લાની જનતાનો આક્રોશ જે પ્રકારે કોંગ્રેસના નેતા, કોંગ્રેસના સિનિયર નેતા, વરિષ્ઠ નેતા ભાઈ શ્રી વિરજીભાઈ ઠુમ્મરે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી માટે બેફામ ઉચ્ચારણો કર્યા છે, અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો છે, એના વિરુદ્ધ કાર્યવાહી કરવા, ભવિષ્યમાં દેશના ગણમાન્ય લોકો, દેશની બંધારણીય સંસ્થાઓના વડા, દેશના બંધારણીય હોદ્દા ઉપર દેશનું નેતૃત્વ કરેલા લોકો ઉપર આવી કોઈ અભદ્ર ટિપ્પણી કરી અને દેશનું અપમાન ન કરે, એટલા માટે માનનીય કલેક્ટર શ્રી અમરેલીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ, જરૂર પડે તો પોલીસ કાર્યવાહી પણ કરી અને સમાજની અંદર એક દાખલો બેસાડવો જોઈએ। માનનીય કલેક્ટર શ્રી અમરેલી વતી, માનનીય પ્રાંત ઓફિસર સાવરકુંડલા વતી, માનનીય મામલતદાર શ્રી અહીંયા ઉપસ્થિત છે। અમે આ આવેદનપત્ર માનનીય કલેક્ટરશ્રીને પહોંચાડવા માટે એમને નમ્ર વિનંતી કરી।